અને મહત્વના સમાચારો પર નજર કરીશું બાદ બોટાદની જ્યાં મિલિટરી રોડ પર એક અકસ્માત સર્જાયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ગઈ। બોલેરો પલટી જતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। અન્ય 24 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા। તો રાજ્યમાં વધતી જતી દુર્ઘટના વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। બોલેરો પલટી જવાના કારણે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। સ્ટીયરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ। બોટાદના મિલિટરી રોડ પર આ અકસ્માતની ઘટના છે કે જ્યાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા સાથે અન્ય 24 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ એક અકસ્માતની ઘટના બોટાદના રોડ પર બોલેરો પિકઅપ પલટી। અકસ્માત એટલો ગંભીર કે જેમાં 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટના સ્થળે જ 2 વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મિલિટરી રોડ પરનો અકસ્માત વાહનોના પૂરચા બોલી ગયા છે અને 24 લોકો જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ રોડ રસ્તા પર ઉપસ્થિત થયા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, 24 લોકો ઇજાગ્રસ્ત થયા, 2ના મોત, શું વધુ વિગતો? વાત કરીએ તો બોટાદ શહેરના જે મિલિટરી રોડ આવેલો છે, આ રસ્તા ઉપરથી રાણપુર તરફ જવાનો આ રસ્તો છે, ત્યાં આજે બપોરના સમયે એક બોલેરો પિકઅપ ગાડી જે છે એ આવી રહી છે ને અચાનક જ આ ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ગાડીની અંદર કુલ 28 જેટલા લોકો હતા, જેમાંથી ઘટના સ્થળે 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 23 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। તેને તમામને સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રાધા, વાત કરીએ તો શહેરના હરણપુર વિસ્તારના એક જ કુટુંબના જે પરિવારના જે લોકો હતા ને પોતાની વાડીએ જમવાના પ્રોગ્રામમાં જઈ રહેવાની પ્રાથમિક માહિતી મળી છે, ત્યારે હાલ અન્ય જે વધુ જે ઈજા થયેલ છે તે લોકોને સારવાર માટે અમદાવાદ ખસેડ્યા હોવાની પણ માહિતી સામે મળી રહી છે। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને